સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જાતે તમે જોવો ને, હા તમે જાતે જોવો ને એટલે ઈ તમને ખબર પડે પેસોટી ખાઈ ગઈ છે કે નથી ખાઈ. એના બે ત્રણ ઓલા છે જોવાના. હમ, એક હાથની જે હથેળી હોય ને હમ, એ બે ટચલી આંગળી જે હોય ને હા એ બે પાસે રાખવાની, અને આંગળીના જે વેઢાના આંકા હોય ને હા હા એ આંકા મેળવવાના. હા જો હથેળીમાં એક આંકો હોય હા હા ઈ ન્યાથી ન્યા સુધી મળી જાય ને હા તો પેસોટી નો ખાઈ કહેવાય. હા પેલો ગમે એક ઓલો મેળવવાનો આંગળીનો, પછી બીજો, ત્રીજો, ચોથો, હમ, એમ ઈ મળી જાય એકા બીજી હા તો પેસોટી બરાબર છે. હા પછી બીજી જોવાની રીત કે અરીસા સામું ઊભું રહેવાનું હા અને નાકની દાંડી જોવાની, નાકની અણી હોય કે નહીં હા ઈ જો સીધી હોય તો નથી ખસી એમ સમજવાનું. નકર એક બાજુ ત્રાહી દેખાય ને આ બાજુ ને આ બાજુ નાક, તો એમ સમજવાનું કે પેસોટી ખસી ગઈ છે. પછી બીજું જીભ કાઢવાની, અરીસા સામે આમ ઉભા રહીને સીધા જીભ કાઢવાની. જો પેસોટી ખાઈ ગઈ હોય ને તો એક બાજુ જીભ નીકળશે સહેજ અમથી અણી, નો ખસી હોય તો સીધી. પછી ચોથું છે બેસીને લાંબા પગ કરવાના અને અંગૂઠા જે હોય ને પગના એ અંગૂઠા પાસે રાખવાના. જો ઊંચા વધુ હોય અંગૂઠો તો સમજવાનું પેસોટી ખાઈ ગઈ છે. તો પેસોટી પેલા જે છે ને ઈ જે કોઈ ઠેકાણે લાવતું હોય ને એની પાસેથી ઠેકાણે લેવડાવવાની, તો એને જલ્દી ફાયદો થાય. નકર પછી કાયમિક દવા ખાધ્યા કરે એને ફાયદો ન થાય. હા પેસોટી એટલે નથી કોઈ દવા તો લેતો જ નથી કે મને તો થોડું સારું રહે કે જે ન જઈએ ને તે એને ઊંચું ચડે. હે ટોયલેટ ગયો હોય ને હા તો વધારે કે મને આમ થોડુંક અફસોસ મારી પાસે પેટમાં ઓલ જઈ આવતો હતો, ગમે એટલે જવું જ પડે. પણ મૂળ એ તે એક પેસોટી ખસી ગઈ હોય અને એક પાચન તંત્ર પેસોટી ખસી ગઈ હોય ને તો તમે ગમે એટલી દવા લ્યો તમને ક્યાંય ફાયદો ન થાય. પેસોટી ઠેકાણે લાવી, સાંભળો, પેસોટી ઠેકાણે લાવી એના જાણકાર હોય ને ઠેકાણે લાવી અને પછી જે દવા કરે ને બરોબર, તો એને 100% ફાયદો થાય, પાચન તંત્ર સુધરી જાય. પછી બીજું એને છે ને જે પગથિયા ઉતરે ને બરોબર ત્યારે ધ્યાન રાખવાનું. એકદમ જે પગથિયું ચૂકાઈ જાય કે દબ લઈને ઉતરે ને તો પેસોટી ફરીને પછી ખસી જાય. એટલે ઈ કોઈ વજન ઉચકાવવામાં ધ્યાન રાખવાનું. તો પછી આ જે ઠેકાણે લાવેલી હોય ને પેસોટી તોય ખસી જાય. અને બીજું કે એને છે ને એને દહીં ને ભાત, દહીં ને ખીચડી, છાશ ને ખીચડી આવી જે હળવી વસ્તુ હોય ને દાળ ભાત મોળા, પછી દહીં ને ભાત બરોબર, દહીં એવી વસ્તુ જે હળવી ખાહે ને પછી જલ્દી પચી જાય એવી, તો એને ફાયદો થાય. નતર પૂરી ખાય, ભાખરી ખાય, બાજરાનો રોટલો ખાય, આ બધું આ જે જલ્દી ન પચે તો એને 2-3 મહિના તો એને દહીં ભાત ને ખીચડી ને દાળ ભાત ને પછી ખાખરો ખાવો હોય તો થોડોક ખાખરો ખવાય તો એને પાચન તંત્ર સુધરી જાય. પછી કોફી પીવાનું ઓલું કરે ને તો કોફી થી ઝાડા બંધાઈને આવે, સાદી સોડા થી ઝાડા બંધાઈને આવે. અને દહીં છે ને, દહીં ઢેફું ખાવાનું, દહીંનું જે ગોળવું કરો ને તો ગોળવું નહીં, જે દહીંનું એમનામ ચમચે ખાય ને બરોબર, એમાં સાકર નાખવાની, ખાંડ નહીં, ન ભાવે તો સંચળ નાખવાનું. તો આનેથી છે ને ઈ પાચન તંત્ર સુધરશે, મળ બંધાઈને આવશે, એને 100% ફાયદો થાય એમ. અને ન્યાય એને વજન વાળું કામ છે બધાને.
વજન વાળું જ કામ કરે, બહુ વજન નું જ કામ છે. એટલે એને એમાં શું છે, ભલે પણ એકદમ જે આપણે અમુક નથી અજડાઈ કરતા, અજડાઈ થી કરે, હાલ નો હું ઉપડે લાવ એમ કરીને એકદમ ઉપાડવા જાય ને, બરોબર, એટલે એમ નહીં, જે વજન ઉસકાવો ને તો ધીમેથી ઉસકાવવાનો, તો પેસોટી નો કહે, બરોબર. નો ફાયદો થવાનું, આજે પાચન તંત્રમાં નો ફાયદો થવાનું કારણ પેસોટી હોય પેલું કારણ ઈ, બરોબર. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.